શ્યામકુમારના નમસ્કાર। 1 પ્રશ્ન, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કઈ કલમ હેઠળ કાનૂની જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ સ્થાનિક સત્તાધિકારી, જિલ્લા કે નગર શિક્ષણ સમિતિ આ અધિનિયમ હેઠળની પોતાની ફરજો બજાવવામાં કસૂર કરે, તો રાજ્ય સરકાર તે સમિતિને સુપરસીડ, બરખાસ્ત કરીને વહીવટદારની નિમણૂક કરી શકે છે? જવાબ, આ અધિનિયમની કલમ 51 હેઠળ સ્થાનિક શિક્ષણ સમિતિઓને બરખાસ્ત કરવાની રાજ્ય સરકારની સર્વોચ્ચ વહીવટી સત્તા દર્શાવેલી છે। 2 પ્રશ્ન, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 શિક્ષણ ધારો ની કઈ કલમ હેઠળ એવી મહત્વની વહીવટી જોગવાઈ કરવામાં આવી છે કે બોર્ડના નાણાકીય હિસાબોનું સંચાલન કરવા માટે એક સત્તાવાર નાણાં સમિતિ, ફાઇનાન્સ કમિટી ની રચના કરવામાં આવશે, જે વાર્ષિક બજેટ તૈયાર કરશે? જવાબ, આ અધિનિયમની કલમ 19 હેઠળ નાણાં સમિતિની રચના અને તેની કાનૂની સત્તાઓનું માળખું સ્પષ્ટ કરવામાં આવ્યું છે। 3 પ્રશ્ન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 NEP 2020 ની ભલામણો અનુસાર દેશના તમામ શાળાકીય અને ઉચ્ચ શૈક્ષણિક માળખામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક ક્રેડિટ્સ ડિજિટલ સ્વરૂપે સંગ્રહિત કરવા માટે કઈ નવી રાષ્ટ્રીય વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે, જેને વન નેશન, વન સ્ટુડન્ટ આઈડી પણ કહે છે? જવાબ, આ આધુનિક ડિજિટલ શૈક્ષણિક વ્યવસ્થાને અપારેડ ઓટોમેટેડ પર્મનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે। 4 પ્રશ્ન, વર્તમાન પ્રવાહ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રવર્તમાન જૂન 2026ના નવા શૈક્ષણિક સત્રથી સરકારી માધ્યમિક શાળાઓના ડ્રોપ આઉટ રેટને ઘટાડવા અને ગરીબ કન્યાઓને પ્રોત્સાહન આપવા માટે એસ.ટી. નિગમના સંકલનથી કયો નવો મફત પરિવહન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે? જવાબ, આ કલ્યાણકારી શૈક્ષણિક યોજનાને શાલા સંગીની કન્યા પરિવહન યોજના, શાલા સંગીની યોજના તરીકે અમલમાં મૂકવામાં આવી રહી છે। જવાબ, કલમ 14 હેઠળ જન્મનું પ્રમાણપત્ર ન હોવા છતાં પણ બાળકને શાળામાં ફરજિયાત પ્રવેશ આપવાની મજબૂત કાનૂની જોગવાઈ છે। 6 પ્રશ્ન, ભારતના ઇતિહાસમાં મુઘલ વંશના કયા પ્રખ્યાત અને પરાક્રમી શાસકે વર્ષ 1572માં ગુજરાત પર વિજય મેળવ્યો હતો અને આ ઐતિહાસિક વિજયની યાદમાં ઉત્તર પ્રદેશના ફતેહપુર સિકરી ખાતે વિશ્વનો સૌથી ઊંચો પ્રવેશદ્વાર, બુલંદ દરવાજો, બ્યુલંદ દરવાજા બંધાવ્યો હતો? જવાબ, મુઘલ સામ્રાજ્યના મહાન શાસક સમ્રાટ અકબર, એમ્પરર અકબર દ્વારા આ ભવ્ય દરવાજાનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું। 7 પ્રશ્ન, આરટીઆઈ એક્ટ 2005ની કઈ કલમ હેઠળ એવી કાનૂની જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ જન માહિતી અધિકારી, પેયો, જાણી જોઈને સમય મર્યાદામાં માહિતી ન આપે અથવા ખોટી માહિતી આપે,